इन अखियन आगे ते लालन एको पल छिन होत न न्यारे। એવું જે કીર્તન આજે મેં પોઢવાનું ભાવ બહુ ઊંચો ને સરસ છે, પણ સીધો સાદો ભાવ મારી રીતે મેં વલ્લભે કરાવ્યો કે કીર્તન 4 જ લીટીનું હોય, પણ અષ્ટસખાઓ એને એ 4 લીટીમાં આખી લીલાના દર્શન આપણને કરાવે. તો આજે જ આ કીર્તન ગાયું પોઢવાનો. ભગવદીઓ તો આમાં 4 દિવસ કાઢે, મારે જેવાને આવડે નહીં એટલે. મેરે લાડી લે હો લાલ અજહુન નિંદ કરો. તને ક્યારનો પોઢાડું છું, તને વાલ કરું છું, તને પૂચકારું છું. કેમ આજે બહુ થાકી ગયો છે? તને નિંદર નથી આવતી? હજી સુધી પોઢો નહીં લાલા? કોણ કે છે? યશોદા મૈયા. પલના ના સોહાય તો ગોદ લેશ ગોપાલ. તને પલ્લામાં મેં પોઢાડ્યો છે, હાલરો હુલરાવું છું, તને થાપ મારું છું, તારા ગીત ગાઉં છું, તારા ઉપર ઝૂંઝૂનો ફરે છે. પલકા ન સોહાય તો ગોદલે. તને પલ્લામાં નથી ગમતું? એકલો લાગે છે? તને બીક લાગે છે? આખી દુનિયાને બીવડાવવાવાળાને માં કે છે વાત્સલ્ય ભાવ. લાવ મારી ગોદમાં લઉં તને, તો તને ઊંઘ આવી જશે. લાવ પલનું છોડી દે હો, મારી ગોદમાં આવી જા. આર છાંડો ગીત ગાવું હાલરો. આર એટલે હવે જીદ છોડી દે, હવે રીસ છોડી દે. તને હાલરો હુલરાવું. ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોવિંદ મારો પારણી ઝૂલે રે, ઝુલાવે ગોકુળની વ્રજનારી, ગોપાલ મારો પારણી. આખું સરસ છે. તો માં કે લાવ તને હાલરો હુલરાવું. ગ્વાलन के मुख की कहानी सुनाવો. જે બધા વાર્તા કરતા હોય એની એકાદી વાર્તા કહું તને. મહારાતના રામજીની વાર્તા કરે અને પછી કે સીતાજીને રાવણ ઉપાડી ગયો. ઠાકોરજી રામ લીલા યાદ આવી જાય પોતાની, કે હું તો રામ. કહા હે મેરા ધનુષ લક્ષ્મણ. માં કે અરે કાવ ભયો લાલા કાવ ભયો. ઠાકોરજી શાંત થઈ જાય. અરે આવેશ આવી ગયો તો અહીંયા કે છે ગ્વાલને કે મુખ કે કહાની સુનાવ. કોણ થયો ભવનાએ કાવ કે નજર. આજ તને નિંદર નથી આવતી, તું કજિયા કરે જ. તને પોઢાડું છું તો તું પોઢતો નથી. આજે કોક નંદ ભવનમાં એવું આવી ગયું છે કે મારા લાલા નજર લગાડી ગયો છે, નહીં તો કોઈ દિવસ આ માં. આ વાત્સલ્ય ભાવ. પછી કહે છે ભોર ઋષિરાજ રક્ષા બંધાવું. સવારે ઋષિ પાસે તને રક્ષા નજર બંધ્યું. છોકરાઓ નાના હોય ને ત્યારે આપણે પિન્ટુ મોન્ટુને હજી પડ્યા છે ઓલા કાળા નજર બંધિયા કરાવતા. સવારે એ કે નજર બંધિયા તને લગા કરાવું. ના લાલા કોકની માં. વાત્સલ્ય ભાવ. આખી દુનિયાને પોષવાવાળો માં કેવા લાડ કરે છે. મેરે વ્રજ ઈશ તુમ એસી બુજો ન રીસ. તો આમ રીસાઈ જા માં લાલા, તું વ્રજનો ઈશ છો, તું માની જા ને. આવી રીસ ચોરી કરાય મારે. હવે રાત પડી છે, હવે તારો નિંદરનો સમય થયો છે. જો તને તારા સૈયા મંદિરમાં ઊંઘ ન આવી તો જો તને પલ્લામાં પોઢાડ્યો. જો પલ્લામાંય તને એવો ન મજા આવી તો મેં મારી ગોદમાં લીધો મારા વાલા. એ હવે તો પહોંચી જા, હવે તો રીસ છોડી દે.
છેલ્લે માં સરસ કહે છે, ભોરહી કાન જગુલી સીવાવું. તને સવારે નવી નવી જગુલી સીવડાવી દઈશ. માં બાળ ભાવથી ને કેટલું, આપણા છોકરાને નહીં કહેતા સવારે નવું વાવા પહેરાવીશ હો, તને નવડાવીને. અત્યારે આ ડ્રેસ પહેરીને હોઈ જાય. માં કહે છે, ભોરહી કાન જગુલી સીવાવું, તને નવી નવી જગુલી કરાવી દઈશ. અને ઠાકોરજી એવા રાજી થાય છે કે માં એ માં, આ માને છોડીને ક્યાંય જવાય નહીં. કીર્તન 4 જ લીટનું હોય, પણ અંદર જે ભાવ ભરપૂર ભર્યા હોય. આ પુષ્ટિ માર્ગ મારા વાલા, ક્યાંય તમને આવું બધું જોવા નહીં મળે, ક્યાંય આવી લીલા નહીં મળે. રસથી ભરપૂર બધું. પછી બાળ લીલા કયો કે પલના કયો કે ભોગ કયો કે શિંગાર કયો કે દાન લીલા કયો, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, અન્નકોટ લીલા, પનિહારી, તમે જે લીલા બધાના કીર્તન, બધાની લીલાનું અનુસંધાન. તમે આ કીર્તન ગાઓ એટલે તમને રાત દેખાય, નંદ ભવન દેખાય, યશોદામાના દર્શન થાય, ઠાકોરજીને ગોદમાં લઈને વાતો કરતા હોય આપણને પ્રતીતિ થાય. આપણું ચિત્ત ગમે એવું વ્યગ્ર હોય ને તો અંદર તન્મય થઈ જાય. અહીંથી ઊભું થવાનું મન ન થાય. આજે બહુ વૈષ્ણવ આવ્યા તો અંદર મોડું થયું. તો મનમાં ખબર છે રસોઈ કરવાની છે, પ્રસાદ લેવાનો છે, પછી હોલમાં જવાનું છે, પણ અહીંથી અનુસંધાન છોડવાનું મન થાય છે. આ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા, આ રસની લહેર, તરંગ, આ રસમાં તમને ડૂબવાનું. જો બધે તરવાનું મહત્વ છે, પુષ્ટિ માર્ગમાં ડૂબવાનું મહત્વ છે. આમાં બધાયમાં ડૂબો તમે, તારવાની જવાબદારી આ બેઠો છે. એ ડૂબાડે ને રસમાં, એ જ તમારું તરવું છે. વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ઘણી બધું લીલાઓ, લીલા સ્થળીઓ, આ બધી મારા વલ્લભે પ્રગટ કરી છે. બધાનું મહાત્મ્ય. એ જગ્યાએ જાઓ એટલે તમને ત્યાં એ જ ફીલ થાય. 550 વર્ષ પહેલાં વલ્લભે કહ્યું હતું કે કૌમોદવનમાં છાક મનોરથ, તો અષ્ટસખાના કીર્તનો જુઓ તમે. કુમુદવન છાક લે ચલી आई, बहुत दिन नम बसे कुमुदवन कृष्ण तिहारे साथ, ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन ગોકુલ કેના. એવા જ બેઠકજી, એવું જ ગંગાસાગર, એવા જ છાકની બધી કદમની કેવી આમ વળવાયો ને કેવું સરસ. આપણે જ્યારે વ્રજમાં જઈએ ત્યાં છાક મનોરથ કરીએ. ભલે આપણે બધું સૂક્ષ્મ કરીએ છીએ, પણ એ ભાવની પ્રતીતિ તો થાય જ છે. એવા કીર્તન ગાઈએ ને, એવા છાકના કીર્તન ગાઈએ ને, ઠાકોરજીને વીંઝણો કરીએ ને, ટેરો કરીને અડધો કલાક બધા ઊભા રહીએ ને, અને કોયલ પ્રતીતિ કરાવ્યા વિના રહીએ જ નહીં. ભોગ ધરીએ એટલે કોયલ કૂહુ કૂહુ, અને ત્યાં મોર આવી ગયા હોય 2-4. ઓલા વ્રજવાસીને કહીએ કે કાંઈક ગાવ ને તો એ તો નૃત્ય કરવા માંડે. તો વલ્લભે કીધું તો આ કૌમુદવન, તો આજની તારીખમાં કૌમુદવનની એ પ્રતીતિ થાય છે આપણને. વલ્લભે કીધું આ સાંકડી ખોર, તો વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એણે સારસ્વત કલ્પના જે લીલાનું અનુસંધાન હતું
કે આ બાજુ ઠાકોરજીને સખાવો દાન માગવા માટે, અને આ બાજુ રાધાજીને સખ્યો. ઠાકોરજી કે દાન દેહો ગુજરિયા. આ કે આવો દાની કોઈ જોયો છે ગોરસના દાન વાળો માગવા વાળો? આ નંદબાવન છોરો આવો હોય? જાછાનો મનો દાન માગવા વાળા. મીઠા મીઠા ગોરસ ચખા રે ગુજરિયા. તો કે છે ગોરસના મૂલ ગણા ભારી રે કનૈયા. બે વળછડ કરે છે. એમાં હરિરાયજી કૃત મોટી દાન લીલા. એ તમે ત્યાં બેઠા હો, ઝરમર મેહુલો વરસતો હોય, આ પહાડ ઉપર ઠાકોરજી જે શ્યામ છે સેજ અત્યારે પણ સખાઓ સહિત એવા શ્રૃંગારને તમે ભૂલી જાઓ કે આ રાસવાળા છે. તમને એવું લાગે સાક્ષાત ઠાકોરજી. એ નેત્રોમાં અંજન ને મુગટ ને જરકસી જામા ને પગની અંદર તમે જુઓ તો એવા, અને ચારે બાજુ વાતાવરણ, આ બાજુ રાધાજીને સુંદર સાડીને ચણિયાને ચોળીને ચૂંદડીને શ્રૃંગારને સખીઓને એ મટકીને એ મટકી ફોડવાની ને એ લકુટીને તમે ભૂલી જાઓ. અને સાંકડી ખોર એટલે એક જણ જ જઈ શકે. આ બધી લીલા મારા વલ્લભે કીધું. તો ત્યાં જઈએ છીએ તો એની પ્રતીતિ થાય છે. એટલે આ વ્રજ વિહારમાં આપણે ત્યાંની લીલામાં પહોંચી જઈએ છીએ. કાલે આપણે અંજનું ખરની લીલાને વિરામ આપ્યો હતો. ઇન્દુલેખા સખીનું સ્થાન, સામનેજીના નેત્રોમાં અંજન આંજ્યું હતું. અને આજે પણ ત્યાં અંજની શિલા છે, સામે હિંડોળા છે. આપણે લોકો ગયા હતા, પછી આમ ઘસીને બધાએ આંખમાં લગાડ્યું હતું. હવે આજે આવ્યું નંદગામ. હવે નંદગામમાં કયા કયા સ્થળો એનું વિવરણ. સંકેતથી નંદગામ જતા રીઠોરા ગામ છે. ચંદ્રભાનુ ગોપના પુત્રી ચંદ્રાવલીજીનું આ ગામ છે. અહીં ચંદ્રાવલીજીની નિકુંજ અને ચંદ્રાવલી કુંડ છે. આપણે વારંવાર જઈએ છીએ. બેઠક બહુ જ રળિયામણા છે. ગુસાઈજી બે સ્વરૂપે બિરાજે છે. ગુસાઈજી સ્વરૂપે અને ચંદ્રાવલીજી સ્વરૂપે. ચંદ્રાવલીજી સ્વરૂપમાં સાડીને એના શૃંગાર થાય છે. ગુસાઈજીના સ્વરૂપમાં ધોતીને એના શૃંગાર થાય છે. અંદર સૈયા મંદિર, નીચે ભોયરામાં નિકુંજ, બહાર ચંદ્રાવલી કુંડ. બહુ રળિયામણા બેઠક જે છે. વૃક્ષ એવું સરસ છે. સેવા પ્રકારે સરસ ચાલે છે. અહીં ચંદ્રાવલીજીની નિકુંજ અને ચંદ્રાવલી કુંડ છે. આ કુંડમાંથી પ્રગટ થયેલું સુંદર ઘનશ્યામ સ્વરૂપ અહીં મંદિરમાં બિરાજે છે. કુંડના કિનારે કદમ વૃક્ષ નીચે ગુસાઈજી તથા ચંદ્રાવલીજીના બેઠકજી સાથે સાથે. આપણે કદમના વૃક્ષ જોયું છે. એ બેઠક ગયા હોય ને તો આમ બેસી રહેવાનું મન થાય. બધા બેઠકજી એવા છે. એ વૃક્ષોની વનરા એવી છે. એ સ્થળ એવું છે. ત્યાં જઈએ ને એટલે આપણું હોય એવું લાગે. આપણા ઘરે આવ્યા હોય ને એવું લાગે. શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ પણ છે. અહીં ગુસાઈજીને 3 દિવસ ભાગવત પારાયણ કહેલું. શૃંગાર રસ વંડર ગ્રંથ અહીંયા આપે આરંભાયેલો. અમદાવાદ અસારવામાં પૂરો કરેલો કહેવાય છે. શૃંગાર રસ વંડર ગ્રંથનો શરૂઆત ક્યાં કરી? રીઠોરામાં. કારણ કે ગુસાઈજી કોણ છે? ચંદ્રાવલીજી સ્વરૂપ. તો રસરૂપ અને શૃંગાર રૂપ, બધા શૃંગાર ધારણ કરે. તો શૃંગાર રસ મંડળ ગ્રંથની શરૂઆત અહીંયા થઈ.
અને પૂરો ક્યાં થયો? અસારવામાં. કારણ કે ગુસાઈજી કેટલી વાર અસારવામાં આવ્યા? 6 વાર. ભાયલા કોઠારીને ત્યાં આપણે રવિવારે જોઈએ તો મહેસૂસ કરીએ છીએ. ત્યાં જઈએ ને, જવું બહુ ગમે. પછી આકાશ બૂમો પાડે ને તમે પાડો, એટલા વૈષ્ણવ હોય ને, મોર પાછળ ટેવું ટેવું કરતો હોય ને, વાંદરા હૂપ હૂપ કરતા હોય ને, કોયલ કોહુ કોહુ કરતી હોય, સામે ગુસાઈજી બિરાજતા હોય, બાજુમાં ગોકુળનાથજી હોય, આ બાજુ નટવર પ્રભુ, આ બાજુ ગોપાલદાસનો દીવો, આ બાજુ ગોપીનાથજીનો દીવો, આ બાજુ ગૌશાળા, આ બાજુ ગિરિરાજ બાવા, આ બાજુ શાકઘર હોય. છોટી ગોકુળમાં આવી ગયા એવું લાગે. એટલે અઠવાડિયે એકવાર અસારવા જઈએ, બરાબરનો ઓક્સિજન ગોકુળનો ભરી આવીએ. ત્યાં શનિવારે સાંજે એકબીજાને પૂછવા માંડીએ, સવારે વહેલો ઉઠજો ભાઈ, પછી મોડું થઈ જાય છે, આરતી ન વહી જાય. અનુસંધાન શનિવાર રાતથી ચાલુ થઈ જાય. તો આ રીઠોરાના બેઠકજી પણ કોના છે? ગુસાઈજીના. અને અસારવામાં પણ કોના બેઠકજી છે? ગુસાઈજીના. પણ રીઠોરાની વિશેષતા એ છે કે ચંદ્રાવલીજી સ્વરૂપના પણ અહીંયા દર્શન થાય છે. ડાબી બાજુ ગુસાઈજીના આચાર્યજી સ્વરૂપે ને જમણી બાજુ ચંદ્રાવલીજી સ્વરૂપે.